કે પણ બાપુજીને પાછા આપણે કોર્ટ મેરેજ કરાય ભા કહી દેજો. અને કહી દિયો કે તારો બાપુ બાળ કેટલા વાત છો કેટલા અરગ ગેલા હું આમ કા બાઈને તો હું લાયો. એ તો વાત સાચી પણ હોભરો ઓમ ચશ્મા કાઢો પહેલા. ઓમ બીજો ઓમ નજર ફેરવી ને તો ખબર કે પછી કોલેજમાં પેલા ઝાડ નીચે ઊંધા લટકાયા હતા એટલે બીજી સામે તો નજર નાખતા ને હવે હું તમારી જિંદગીમાં તમારી લાઈફમાં આવી ગઈ છું એટલે બીજે જો ફાફા માર્યા ને તો પછી મારા જેવી ખેર નહીં ખબર. તારો બા છો કોઈને ના જોઉં. હા મારા પાછળ કેટલા બધા લટાડિયા મારતો હા. તમારી પાછળ નહીં મારી પાછળ મારતા તો પણ આ તો વરી શિકાર મી તમને ગમાડ્યા કે ભાઈ તમારો સ્વભાવ થોડો સારો લાગ્યો એટલે બાકી ઓમ ફરતા ખબર હે કે ખબર પાછી હું કહું છું બોલો. આ બધું નહીં ચાલે આવું બધું જીન્સ પેન્ટ નું જફન ફરશો ઈ તો બાપુ તો માથા પારી છે આખા ગામનું મોટું માથું છે એટલે ખબર મારી વાત પેલા ભત્યાની જીએ ને તો ઈથી નવો હાલ્લો એને બૈરાનો હલાવું છું ને બદલી દે તું તાર અને આમ પજે બજે પડીને હા બાપુ આમ ખુશ થઈ જાય કે બાલ્યો હું લાયો આમ જોઈને આમ થન હું હારી પેડી લે હું તો લાઈ નહીં પણ મને અપાવજો કોકની એટલે હું પેલ લે હવે હેડવાનું કરો રોડ વચ્ચે ઉભા તો લી કેવું પણ તારો બહાન ગામના બધા મને જોવા છે પાછા મને નહીં ગમતું ચશ્મા બસમાં પાછું તમે હકડા રહેજો મને હું જોવા પણ તમને કોઈ જોવું ના જોવા સારું લી. અરે પ્રભુ હા રાજ્ય હું તને કઈ થાકી જો કે છોકરા ભણવાનું કર હે પણ ભણવું તો હતું પણ પરિસ્થિતિ ખરાબ હતી અત્યારે ફેક્ટરીમાં કટ્ટો ઉપાય મારો હાથ નીકળી ગયો તો આજ ને ભાઈ મારો છોકરો બાલો આજે ભણી ગણીને 20 વર્ષે પાછો આવે છે સિટીમાંથી ઘેર. અમે એક સોપરી ભણેલા અમે ભેગા ના થઈએ તો મને ચેન ના પડે હું તો વાટ જોઈ રહ્યો છું કે બાલ્યો મારો ખાસ મિત્ર શાના આવર જીગર જાન દોસ્ત તમે બે હંગાત ને હાથ મજાતા પણ તમે જીયોર બીક ખાઈ ગયા. મને સાહેબ ને એક દારો હોટી મેલી રે દાતી નિહાર સોરી વાલુબા કાચો વાદ નહીં મારી વાતો પર મારો છોકરો આવે ને ભેગો થા કોક લાવવાનું કહેતો તો રોજ ફોન કરે ને કે રાજ્ય માટે કોક લાવું નક્કી ખબર છે મારા ઓલે સડ્ડો લાવશે કે પેન્ટ લાવશે વચ્ચે તો ચવા છોકરો હું કઉ છું બધા બધું આ ફેક્ટરીમાં કટ્ટો ઉપાડી બૈડા ભાગી નહીં જતા. ઓ વખો કારા મેચ તપેલા જેવું મોઢું થઈ જાય ભાઈબંધને ભૂલી ગયા ને એ તો ખબર જ હતી કે તમે ભાઈબંધ તો કદી નહીં નિભાવો ભાઈબંધી તમારી ભૂલી જ ગયા તમે. પાછા પણ થયું હું એ તો કે થયું આટલો મોટો અવસર લઈને બેઠા છે ને એક ભાઈબંધને યાદ ના કર્યો. મારા 10-15 પીલા ભાગવા તમાકુના મજૂર મેલી અને આવા હાથે જો આ ચીકના હાથે આવતો રહ્યો. ખબર પડી કે વાલજી નો બાલ્યો આવે છે અને તો તખાન છોકરો નહીં રાજ્યો બાપ ને હોય ગયો છે શકલ કમ્પ્લીટ તખા જેવી આવે છે. મારો બેટો હતા હાલ તો કોમન અંતર જ નહીં આવતો. તાર બાપ ને જોઉં એટલે તું યાદ આવે તને જો એટલે તાર બાપ યાદ આવે. અમાર બાપ બે હોવાની એક જ મોકળા છે અમાર બાપાની ને માર બે અમે મોકળા જેવા છે પણ તખો પાછો વાલજી તખો પાછો ખરો હો ભાઈ તખો ગમે તે ખરો પણ આપણે આ અવસર હાનો ભાઈ અવસર તમારો બાલો ઘેર આવે છે તો મને હમાસર સમ તમે ના આલ્યા. બાલો તો ઘેર આવે છે પણ હું કહું ભાઈ હવે છોકરો ભણીને આવે છે ને જો ગામમાં ઢંઢેરા પીતું ભાઈ પણ મને તો કેવું પડે કે હારું ખબર જો તું એ બેજે ભાઈ બાલો આવે છે આવે ને પછી મળીને તું તાર જજે અને વાપર લાપસી કરી છે આજે તો ખાઈ જજે. બધું ખાવાનું છે ખાવા પીવાનું તો એક વાત છે બધું પણ વાલજી તને પેલી વાત યાદ છે બાલો નેનો હતો એટલે મારા ઓગણામાં રમતો કેમ યાદ ના હોય રમતો જ ને એકદા રૂપિયો કરી ગયો મારું બેટું તેજ કાઢ્યો તો ઓગળી ગાલી ના જીભો મેલ્યો બૈરામાં બીજો ફટ દઈને બહાર આવ્યો મારું હતો પછી એ વખત તું ના હોત તો મારો છોકરો આજ ના હોતો. એકદાર સાહેબે મારવા લીધો ને આમ નતું જ્યું અને તારી બેગ થી સાહેબ ને હાર છોડીને નાહી ગયા. હું પછી ધાર્યું લઈને સાહેબ પાસે નતું જ્યું સાહેબ મારા વાલજીના બાલ્યાને તમે અડ્યા જ સમ કીધું તું કે નતું કીધું. આજ અચાનક તને ગોળ વાતો હોની યાદ આવે છે ભાઈ ગોળ વાત તો બધી યાદ આવે. મારી ઢબુન તો ઓળખતો તો શીખ અને ઢબલી અલ્યા જોઈએ તો ઘણા દાડા થઈ જાવ કરે છે ખબર હમણાં યાબા જ આવતી જ નહીં. એ બાપડી કોમમાં પડી છે તને ખબર તો હશે કે યારી એની માં મેલી જતી રહી. રો નહીં ઘરના સુપાર છો તમે નકોમ પર છે મારી વાતો પર હારું ખવડાવજે પીવડાવજે પાછી હો હું કઈ ના જાય. ના એ તો ખાવા પીવામાં તો મારા ઘેર 100 દુઃખ છે ભાઈ કયો કોઈ દુઃખ ખરું
આ વાતો ગોળ ગોળ શું કરે છે કોઈ ખબર નહીં પડતી, સીધો મુદ્દા ઉપર આય તો ખબર પડે. વાતો ગોળ ગોળ નહીં કરતો વાલજી, પણ હું એમ કહેવા માંગુ છું કે આપણે તમે એક નેનપણમાં તમે એક વચન આલ્યું તું, એ તો તમે ભૂલી જ ગયા છો. નાનપણમાં વચન આપેલું મારું બધું પછી યાદ તો નહીં, કોઈ યાદ કરાવતો ના જ હોય, યાદ તો ના જ હોય, તમે ભૂલી જ ગયા હોય. તો યાદ હોય તમને? પછી વર્ષો થઈ ગયો એટલે હારું યાદ નહીં હોતું. તમે કીધું તું કે પછા તારી સોરી ઢબી અને મારો છોકરો બાલ્યો જયારે મોટા થાય ને એટલે આ બેઓના લગ્ન કરશો અને આપણે બે જણા ભાઈબંધી રિશ્તેદારીમાં બદલશો. હા ભાઈ ભાઈ અજા તારી હાય હાય અને ભૂલાઈ ગયું વા લે તારે ભૂલી ગયા? હાર હાર વાંધો નહીં, હાર શું યાદ કરાવ્યું? હા નકર આ તો છોકરાને તો કહેવાનું તો રહી જોત, પણ હોબળ હું એ વાલો છું. હા વચનમાં એક નંબર, વચનમાં પાકો. હા વચન તો પાડે, તારી છોડીના લગન મારા બાલા હંગાત થચી થચી ને થચી. આ બાલાનું વચન છે. હા પછા ગમે તે થાય પણ વાલાનું વચન કોઈ તારું ના તૂટે. હા તારી છોડીના લગન મારા છોકરા અંગાત થચી થચી ને થચી. હા થાશી એટલા માટે તો હું એકણ આવ્યો, મુકડું બાલ્યો હોય એના પહેલા તને જગાડું. ના ભૂલે એ બીજા બધા, અમે રે નહીં. હા કેટલા આવ્યો બાલ્યો? બાદો ગોમના પાદરે અમે ઉતરવા તો બાલો ના કહેવાય, અમે તો જમૈરાજ કહેવાય. આપડે બાલાને ચપરાઈ જાલી એવું કરવું. હા ચપરાઈ જાલી. હા તારી છોડીને તૈયાર થઈ જા. કશો વાંધો નહીં, હું ઘેર જાઉં ને મારા છોડીને તૈયાર કરી અને આવ ફટાફટ. હા. રાજુ હા. તખાબાને કહેજે તે આવો શહેરમાં. એ હા રે હું કીધું હો, હા, હા. આ બાપાને મોકલજે. હા જા હાડી કહું છું, હું કહું બે હાથ લઈ જાય. જા એવું જા બે હાથ લઈ જા, લઈ આવતા. હા અને હું હબાડ કંકુ બંકુ લઈને આવું છું આગળ. તો વલ્લાઈ જા. હા બોલ બોલ તો હારો લાયો છું. હા મજબૂત હાર છે ભાઈ. કમ્પ્લીટ જો. સવારે વેલા પેલા હાર જ લઈ આવ્યો. ના બરોબર. છોકરો કેટલા જોયે ખબર નહીં પડતી. હા અને પેલા રાજ્યાને કીધું કે બાપને મોકલજે, કોઈ તારો વ્યવહારમાં તો ઊભું જ નહીં રહું. હા પાછું વ્યવહારનો complete. એટલે આવું તંબુરો મારો છોકરો આવે એ તાર ના હોય તો મારે શું કરવાનું પછી? ફટાફટ આઈ જાય. કેમ હું વાત તો કરતો ઢોલ લઈને આવું. હા તો બેજો આયો. હા મારો પાક્કો મિત્ર. રાજ્યો કહેતો તો કે મારા ફૂલના હાલ લઈને જા, પોણી વાળા જા કહું તું. મને આનંદ કેટલો હોય. મન તો એવું તો તકો આજે ના હોય તો કદી જિંદગી ના બોલાવું. આઈ ગયો કે પણ ઢોલ લઈને. કોઈ તારો ચા ના પાઉં. હા આ શેની વારસામાં? બસ આબાન તૈયારી માં છે મારો બાલો. હા એ હોબટ હા આવો ને એટલે ભરો બન્યું. ઢીબલા ગજંગ, ઢીબલા ગજંગ. હા ઓકે. ટીપડા કચંગ. હા હા આ કોણ છે? કોઈ ટાઈમ મને જ કહું છું, હવે છોકરો બનતો હોય તો બેન બેન અંગાત હોય ને યાર, ઘેર ઉધી લઈને આવ. હા વગર. તારો બાપ હું નતો કહેતો કે બાપો હા સ્વાગત માટે તો હાર ને બાર બધું તૈયાર રાખશી. જાણે કે હાર ને બાર બધી તૈયારી કરી તે પહેલેથી તમે કીધું તો કો કીધું નહીં, ખાલી મોડ મોડ સમાચાર મળે એટલે વાત ચોળો ગોમનું નાખશે તો આખું. હારે પહેરવા માટે રાખ્યા છો કે એન્ટ્રી વગાડો. તું બેસ કે નકર જોડો નહીં નકર વરગાડી પાડો તા. મારો છોકરો, બચા કહું છું. હા છોકરો મોટો થઈ ગયો છે. હા મારો છોકરો આજે તોની બેનો કહું છું હોશિયાર છે. હા નકર અમુક તો સિટીમાં ભણે ને તો જેવો લુગડો પહેરીને આવું ભાઈ એમ મને તો ના ગમે. હા નાના છોડી હારી છે. અને પગે લાગી મારા તો સંસ્કારી છોડી છે યાર. બેનો છે બેનો. હા બાલા મજામાં?
કશાભા આવો મજામાં બેટા હો બંધો થા છોકરા ઓળખે કે નહીં બેટા ઓળખું ચમ ના ઓળખું રાજ્યન બાપુ રાજ્યન બાપુ તાન હે મારું લેટા જ રે લુકતા કયો તાન હું જાણો તો કોણ તાન છોકરો ને તમે ભેગું ભેગું બનતા પણ તમે રાજ્યન બે જોઈ ખોલતીથી જોજાત રાજ્યો નહીં આવ્યો? ના એને પોણી વાળવા મેકલ્યો હું તું જા હું ઢોલ વગાડું બાપાને સરપ્રાઈઝ આપવાની આપી દો કે અલી આપીએ છીએ સરપ્રાઈઝ આપણી સપ્લાય બેટા બેટા બાપા બેટા બાપા મારી વાતો પર મારી વાત સાંભળો. બેટા તને ચોપડા જ આલવી છે હું સરપ્રાઈઝ આલું તમ ભાઈ તો આવું નહીં ચાલે આ કોઈ બાપા આવું ના હોય હું તમારું જાણું બોલકું છોકરો નહીં. મારું ભૂલકું છે પણ બાપુજીની ફરજમાં હવે કઈ પેલી ચોપડા ચાલુ હા બાપા પણ પેલી મારી વાત સાંભળો. હું સરપ્રાઈઝ આલું તને વાપરો કે બાપા આપણા કરતા મોટા હતા નહીં તો ઈવોને પહેલા સરપ્રાઈઝ આપવા દો પછી આપણે આલી સારું હડું બાપા તમે ગઈસરમાં આવું કરતો હા બેટા ચોપડા ચાલુ બે જણો તમે મેડમ ને બે જણો વાંચો બંધ કરજો ઓછો બંધ કરી દો વાંચો બંધ કરજો કજુ હા ઓછો બંધ કરી દો ચોપડા છે તમારા માટે હા કદી ના ખોલું બાપા બેટા હાથ પકડ કહું છું ઓછો બંધ રાખજો ઓછો ના ખોલતો મારો છોકરો હોય તો સરપ્રાઈઝ બાપુની ના તૂટવી જોવા સરપ્રાઈઝ તો મને ખબર છે હજી ઢોલ વગાડો હા બેટા રેડી રેડી ના 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 આવા વાંચો ખોલી દે તારી બેટા હું છું બેટા 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 બાજા બેટા બાજા હું છું અરે છોકરા દોચો જા અરે પગલા ડોક્ટર ને બોલાવો જલ્દી અરે પેલા ચોમા હોય તે બોલાવો જલ્દી જા હું છું મારા છોકરા ભાઈ આઈ લાગે છે ચપ્પલ કાઢ કહું છું ચપ્પલ કાઢ બરાબર બૂટ કાઢો ના તારો બૂટ નહીં તે મારો છોકરો મરી જાય કહું છું હા. ખરી વાત વાજી ખરી વાત તું પગ નહીં ધોતો હા બોલ આ ભાઈ બોલ બેટા પૂછ્યું મારા લાલ પીરા હા મારા છોકરા ઓથી જમાઈ પણ બોલ કે હા આનંદ આયો આ તો હરખ ના વોચ હોય એટલે હરખ નો બેભાન થઈ ગયો હા સરપ્રાઈઝ આ પતલા તું તો કોકનો છોકરો મહી નાખો હા ભાઈ બેટા આમાય કહું છું જો બેટા બીવાય નહીં મને છત છે બેટા ઓળખે છે વાને હાથમાં હાથ હાલો અમે એકબીજાને તખા કઈ દેવા જાય અલ્યા જાય આઈ જાય આ છોડી પછાની છોડી નેનપણમાં તમે ભેગું રમતો જબલી ઓળખી અને નેનપણમાં મી વચન આલેલું કે મારો છોકરો ભણીને આવશે ને એટલે ઈનો હાથ પછાની છોડીને હું આલે એટલે કે તારો લગ્ન હોના હંગત હજી પણ આવું મને બેટા બેટા મારી વાતો પર આ હાર પહેરાય ને હોમ માં લગ્ન થઈ ગયો તમારો પાકું જોડું છે હા વગાડો વાજી અમે વગાડો 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 નથી લગું છું આ વગાડો. લગન પાકો માં તમારો કમ્પ્લેન માં તમે મારા જમાઈ થઈ ગયા જમાઈ રાજ પાછા હેડ તમે શાંતિથી આવો હેડ બેટા હેડ હેડ, હેડો બેટા, હો. હેડ, હેડ. આ બધું શું હતું અલી કશું નહીં આ તો શિકાર મને જ ખબર નહીં ને આ બધો ગોડા હા, ખબર હતી જૂઠું બોલવાનું બંધ કરી દો હાર ને બાર ને બધું પહેલેથી કઈ રાખ્યું તાણ બે હાર પહેરાઈ નાખ્યા પણ તારો બહાર બંધ કરો આ બધું જોવા મને અહીંયા લાયા હતા પણ તારામાં કેમ કીધું નહીં કે તમે મારી જોડે કોર્ટ મેરેજ કર્યા છે પણ બકાય બકા બકા કઈ નહીં હું જઈને ઘેર કયો કે કોર્ટ મેરેજ કરીને હું તને લાયો છું લે મારી જાત એ તો કેવું જ પડશે અરે
બે બિલાડી ચોટલાવાળી એની જોડે પહેરવાના તમે અને એવું ભગવાન તવી કાળી મેજ કુને વળગાડી મી ભારી નહીં મારી હારી જે હોય ને કહી દેજો બાપુજીને કહી દઉં પણ તારો બા આવું હા ટાયર તો થોડું ગાય ગાય દોડવું થાય કેવું વળગાડ્યું છે? એ ગમે એ વળગાડ્યું હજુ વળગાડ્યું નથી અને આપણે વળગાડવાનું બી નહીં નકર હું પોલીસ કેસ કરે મારી પાસે સર્ટી બટી બધું છે કોર્ટમાં આપણે મેરેજ કર્યા બકા- અભી હાલ કહી દો બાપાને જઈને પણ તને વિશ્વાસ નહીં મારા ઉપર કે વિશ્વા જોયું ને કેવા વિશ્વા હું તમારે કીધું મારા માટે હાલ આ છે બકા નારું હોય આવું રોવે લે કહી દો બાપાને કહી દો હેડ